ભરૂચમાં ભાજપના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજયનો હોંકાર। ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિ, અભૂતપૂર્વ વિજય સાથે ફરી કમળ ખીલવવા કાર્યકરોને આહ્વાન। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના પાયાના કાર્યકરોથી લઈ મોવડી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી જનક બગદાણા સહિતના અગ્રણીઓએ પક્ષની વિચારધારા અને રાષ્ટ્રવાદના પાયા પર બનેલા આ સંગઠનની સિદ્ધિઓને બિરદાવી હતી। કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, નીરલ પટેલ, મહેન્દ્રસિંહ વાસંદિયા અને જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોએ પક્ષના સ્થાપના પર્વને ઉત્સાહભેર વધાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીને માત્ર એક રાજકીય પક્ષ નહીં પરંતુ એક પરિવાર અને સુદૃઢ વિચારધારા ગણાવી કાર્યકરોમાં નવો જોમ પૂર્યો હતો। ખાસ કરીને આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને ધારાસભ્ય અરુણસિંહ રણા અને અન્ય આગેવાનોએ કાર્યકરોને અત્યારથી જ કમર કસવા આહ્વાન કર્યું હતું। તેમણે ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની બેઠકો પર અભૂતપૂર્વ વિજય હાંસલ કરી ફરી એકવાર ભગવો લહેરાવવા અને કમળ ખીલવવા માટે કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સ્થાપના દિવસના આ અવસરે ભાજપના તમામ સંગઠનલક્ષી મોરચાના કાર્યકરોએ પક્ષની શિસ્ત અને એકતા સાથે આગામી પડકારોને ઝીલી લેવાનો સંકલ્પ। નમસ્તે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે। એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે। પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે। ઇલેક્શનને લઈને કયો ટોપિક પર મુખ્ય વક્તા આપશો? નહીં, આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ। જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ।